માધવપુર ગેટ પંથકના કડછ ગામમાં ઓસર્યા નથી પાણી। વરસાદ વિરામને 2 દિવસ થઈ ગયા છે, છતાં પણ ગેટ પંથકના હાલ બેહાલ છે। જનજીવન તેના કારણે પ્રભાવિત થઈ રહ્યું છે। માધવપુર ગેટ પંથકમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદના કારણે થઈને સર્વત્ર પાણી ભરાયા। સમગ્ર ગેટ પંથક પાણીમાં ગરકાવ થયું છે। માધવપુરના કડછ પાતા બગસરા ગામમાં પણ પાણીમાં ગરકાવ થયા છે। અમીપુર રાતિયા મોચા ગામમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે થઈને ખેતીમાં નુકસાન થયું છે। કેશોદ તાલુકામાં પૂરથી તબાહી સર્જાઈ છે, તો બીજી તરફ સતત વરસાદના કારણે થઈને ગેટ પંથકમાં પણ પાણી ભરાઈ જતા ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેતરમાં વાવેતર કરેલું બિયારણ પણ ધોવાઈ ગયું છે। પોરબંદરના પોપાદરામાં સરોવરની પાળ તૂટી પડી। 2 વર્ષમાં જ પાળ તૂટી પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે। હજારો લીટર પાણીનો વેડફાટ થયો। તાત્કાલિક રિપેરિંગ કામ કરવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે। દાંતા તાલુકામાં આબ ફાટ્યું છે। 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। દાંતા બેટમાં ફેરવાયું છે। ખેતરો પણ જળમગ્ન થયા છે। દાંતા તાલુકાના નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે। કીડી મકોડી નદી અને અર્જુની નદીમાં પાણીનું ઘોડાપૂર આવ્યું। ખેતરો પણ બેટમાં ફેરવાયા। બનાસકાંઠાના દાંતા તાલુકાની નદીઓમાં પૂર આવ્યા છે। દાંતાના પેથાપુર ગામે અર્જુન નદીમાં પાણીનું ઘોડાપૂર આવ્યું। સૂકી નદીઓમાં પણ પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। બનાસકાંઠામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। દાંતામાં ભારે વરસાદના કારણે થઈને અનેક સ્થળો પર ભરાયા પાણી। હાઈવે પર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે, ત્યારે ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા છે। બનાસકાંઠાના દાંતા તાલુકામાં વરસાદ વરસ્યો। સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા। હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ જતા દર્દીઓની ભારે હાલાકી। દાંતાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને બેસવાની જગ્યાએ પાણી આવતા પરેશાની થઈ રહી છે। દર્દીઓ અને ડોક્ટર સ્ટાફને પણ તકલીફો પડી રહી હોવાનું સામે આવ્યું છે। વરસાદને લઈને દાંતામાં નદી નાળા વહેતા થયા છે। મુમનવાસ નજીક પાણીયારી આશ્રમનો ધોધ જીવંત થયો છે। પહાડી વિસ્તારનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। પાલનપુરમાં ભારે વરસાદ, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। શહેરના કીર્તિસ્તંભ વિસ્તાર બેટમાં ફેરવાયો છે। પાલનપુરમાં જાહેર રસ્તાઓ પાણી જ પાણી થયા છે। ઢીચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે। પાલનપુરમાં કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પાણી ભરાયા છે। કલેક્ટર કચેરીમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે। પાલનપુરના મફતપુરા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે। સાબરકાંઠાના ઈડરમાં ધોધમાર વરસાદ વરસ્યો। કાનપુર અને ગોધમજી વચ્ચેનો કોઝવે બંધ થયો છે। વરસાદથી બેસકા નદીમાં પણ નવા નીર આવ્યા। ઉપરવાસમાં વરસાદને કારણે થઈને નદી 2 કાંઠે વહેતી થઈ છે। કોઝવે પરથી પાણી પસાર થતા અવરજવર બંધ થઈ ગઈ છે। સાબરકાંઠામાં જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। હિંમતનગરના પેઠમાલ ગામે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ડુંગર પરથી પાણી ગામમાં ઉતર્યા છે અને વરસાદી પાણીના પ્રવાહથી ગામ 2 ભાગમાં વહેંચાઈ ગયું છે। અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદના કારણે થઈને ઠેર ઠેર પાણી ભરાયા છે। મોર ડુંગળી, તખતપુર અને ભેમપુરમાં પણ વરસાદ થયો છે। સાથે જ સોનિકપુર, રૂગનાથપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। પાટણના શંખેશ્વરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। મોટી ચંદુર ગામની પ્રાથમિક શાળાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે। ઉપરવાસમાં વરસાદ પડતા ધરોઈ ડેમમાં વરસાદી પાણીની સામાન્ય આવક થઈ છે। ધરોઈ ડેમના હાલની જળ સપાટી 600.67 ફૂટ થઈ છે, ત્યારે ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ। ડાકોરમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદી પાણી રણછોડરાયજી મંદિરના મુખ્ય દ્વાર સુધી પહોંચી ગયા છે। અન્યત્ર ઢીચણસમાં પાણી ભરાયા છે।
મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. ખાનપુર, કડાણા, લુણાવાડા તાલુકામાં પણ વરસાદી માહોલ. બાકોર, બાબલિયા અને વાવ કુવામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લીંબડી, વરોડ, ધાનપુર અને ઝાલોદમાં વરસાદ થયો છે. મીરાખેડી અને ડુંગરી, હાંડી અને સુથારવાસમાં પણ વરસાદી માહોલ જામ્યો. વડોદરાના વાઘોડિયામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. નવા આજવા, દેવરિયા, શાંતિનગર, ખંદા સહિતના ગામમાં વરસાદ થયો. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઘોગંબા તાલુકાના કાંટુ, ગજાપુરા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. કાપડી સહિતના ગામોમાં પણ વરસાદ જામ્યો. વરસાદ વચ્ચે પાવાગઢ ડુંગરનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. પાવાગઢ ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પાવાગઢના નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ અને ડોલવણમાં વરસાદ થયો છે. સોનગઢ, ઉચ્છલ, કુકરમુંડા અને નિઝરના કેટલાક ગામોમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રાજ્યમાં 67 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. 2 સ્ટેટ હાઈવે અને 57 જેટલા પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરાયા છે. વડોદરામાં ખાડા પડતા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. મહાનગરપાલિકાએ 6 કોન્ટ્રાક્ટરને દંડ ફટકાર્યો છે. 6 કોન્ટ્રાક્ટરોને 1.70 લાખનો દંડ ફટકાર્યો. કોન્ટ્રાક્ટરો પાસે જ સ્વખર્ચે ખાડાઓનું પુરાણ કરવામાં આવશે. નાગરિકોને ખાડોદરાની ઉપમા આપવામાં આવી રહી છે. તરસાલીથી ધનિયાવીના રોડ પર અનેક ખાડાઓથી લોકોને હાલાકી પડી રહી છે. 4 વર્ષથી સ્થાનિક કાઉન્સિલર રજૂઆત કરી રહ્યા છે, છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી ન કરાતા લોકોમાં ભારે રોષ. અમરેલીના વડિયામાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ છે. રોષે ભરાયેલી મહિલાઓની ગ્રામ પંચાયતમાં રજૂઆત. પાણી ન ઓસરતા અવરજવર કરવામાં પણ હાલાકી પડી રહી છે. ફાયર સેફટી મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી. કહ્યું, શું મનપાની ફાયર સેફટી અને સરકારની અલગ છે? ફાયર સેફટીના સાધનો ચલાવવા માટે તાલીમ આપી છે. કેટલાક ફાયર સ્ટાફ પાસે પૂરતી લાયકાત પણ નથી. હાઈકોર્ટે સરકારને કહ્યું કે એસઆઈટીના રિપોર્ટ પર એક્શન ક્યારે લેશો? વધુમાં કોર્ટે કહ્યું કે ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ મુજબ કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટનો આદેશ. ગુજરાત એસીબી દ્વારા ટીપીઓ મનસુખ સાગઠિયાની સંપત્તિની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી. એસીબીના એડિશનલ ડિરેક્ટરના નેતૃત્વમાં એસઆઈટીની રચના. એસઆઈટીમાં 2 એડિશનલ ડિરેક્ટર અને 2 પીઆઈ સાથે જ લીગલ એડવાઇઝરનો પણ સમાવેશ. દિલ્હીથી આવેલા ટીમ ઇન્ડિયાના પ્લેનનું મુંબઈમાં વોટર કેનનથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મુંબઈ એરપોર્ટ પર તિરંગા સાથે પ્લેનનું પાયલોટિંગ કરવામાં આવ્યું. વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમ ઇન્ડિયાને આવકારવા માટે મુંબઈના મરીન ડ્રાઈવમાં હજારોની જનમેદની ઉમટી. રસ્તાઓ પર હૈયે હૈયું દળાય તેવી ભીડ ઉમટી. મુંબઈમાં આજે અડધો દિવસ રજા જેવો માહોલ. વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાના સન્માન સમારોહમાં મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. લોકો સ્વાગતમાં જોડાયા. પીએમ નિવાસસ્થાને ટીમ ઇન્ડિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત. કેપ્ટન રોહિત શર્મા ટ્રોફી સાથે સૌથી આગળ જોવા મળ્યો. સાથી ખેલાડીઓ અને કોચ રાહુલ દ્રવિડ પણ હાજર રહ્યા. બીસીસીઆઈ પ્રમુખ રોજર બેન્ની અને સેક્રેટરી જય શાહ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સાથે ચર્ચા કરી. પીએમએ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ સાથે ટ્રોફી પણ ઉપાડી. મુંબઈ વિક્ટરી પરેડમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડમાં ઉમટી હતી ભારે ભીડ. ભારે ભીડને કારણે થઈને કેટલાક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તો અનંત અંબાણી અને રાધિકાના લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. મર્ચન્ટના લગ્નની તૈયારીઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે. ત્યારે મુકેશ અંબાણીએ અનંત અને રાધિકાના લગ્નનું આમંત્રણ પણ આપ્યું. નીટના પાસ વિદ્યાર્થીઓએ ખખડાવ્યો સુપ્રીમ કોર્ટનો દરવાજો. ગુજરાતના 50થી વધુ નીટ યુજીના વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.